શરીર રૂપી સીપ, એની અંદર મોતીડું છે, એને જીવ કહેવાય, એને રામ કહેવાય, અને એનો રસ છે. આખા જીવનમાં આપણી ભીતર જ એક મણિપુર છે, આપણી ભીતર જ એક હીરો છે, આપણી ભીતર જ એક મોતી છે. એ જો થોડો ઘણો આપણને આછો આછો દેખાઈ જાય તો આપણે ભવસાગર તરી જવાય ભાઈ. અંગડા ખેડાવતી ને ધાન રે પકાવતી રે, અંગડા ખેડાવતી ને ધાન રે પકાવતી રે, ધરતી પોતે રે એ પોતાના નથી ખાતી રે, ઉપકારી એનો એ આત્મો રે. આ ધરતી છે, ભારતીય સંસ્કૃતિની માતા છે, એ આપણી માં કહેવાય. એને તમે ખેડી નાખો, હળ હાકો, ટ્રેક્ટર હાકો, ગમે તે હાકીને એને સીરી નાખો અને આપણે એને પ્રદૂષણથી ભરપૂર કરી દઈએ. ગંદકીથી આપણે જ્યાં ત્યાં ગંદકી કરતા હોય, બધું ગમે એવું કરો તો પણ આપણને ખાવા માટે અનાજ આપે. એક દાણાના અનેક દાણા કરીને અને આપણને જીવાય. એ આ ધરતી. એટલે ભૂમિ, જલ, તેજ, વાયુ અને આકાશ, આ 5 તત્વો છે. અને આ 5 તત્વોનું આપણે જતન કરવાનું છે. એ જતન માણસ કરી શકે, કારણ કે માણસ પાસે સમજણ છે, અને એ સમજણ છે એ ભવસાગર તરાવી દે સાહેબ.